સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મુદ્દે ઈડી દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને દિલ્હી ખાતે લઈ જવામાં આવ્યો છે. ચંદ્રસિંહ મોરીના રિમાન્ડ મંજૂર થતાની સાથે જ તેને દિલ્હી લઈ જવામાં આવ્યો છે. એફએસએલની ટીમને સાથે રાખી અને મોરીની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે જપ્ત કરાયેલા દસ્તાવેજોમાં લેવડ દેવડનો ઉલ્લેખ પણ સ્પષ્ટપણે જોવા મળ્યો છે. ઉપરાંત નાણાકીય વ્યવહારો પણ સામે આવી ચૂક્યા છે અને તે અંગે મોરીની પૂછપરછ હાથ ધરવામાં આવશે. ત્યારે વોટ્સએપ ચેટમાં અનેક અધિકારીઓના નામનો પણ ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે. મોરીના ઘરેથી મળેલા જમીનના દસ્તાવેજોની પણ તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી છે. આ સાથે જ ડાયરીમાં કોડ વર્ડમાં લખેલા નામના અંગે પણ તપાસ કરાશે, જેમાં સ્ટાફ, વકીલો અને વચેટિયાઓને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવશે અને આ તમામ વિગતો મેળવવાનો પ્રયાસ કરાશે.